ચૈતર વસાવાના સમર્થનમાં મહિલાઓ પણ અહીંયા આગળ પહોંચી છે. મહિલાઓ સાથે પણ આપણે વાત કરીએ કે મહિલાઓ શું કહી રહી છે, કારણ કે મહિલા વોટર ખૂબ માયને રાખે છે અને મહિલાઓ અહીંયા આગળ પહોંચી છે. બેન, શું કહેશો ચૈતર વસાવા ઉપર જે રીતે કેસ કરવામાં આવ્યો છે એને લઈને? બેન, શું કહેશો જે રીતે ચૈતર વસાવા પર કેસ કરવામાં આવ્યો છે? ચેતરભાઈ વિશે જે કેસ કરવામાં આવેલો છે ખોટી રીતનો કરવામાં આવેલો છે, એમ ફસાવા માટે બધો કાવતરા કરવામાં આવે છે. તમે ફસાવાની વાત કરી, લોકસભા ચૂંટણી લડવાની વાત છે કે ચૈતરભાઈ લોકસભાની ચૂંટણી લડશે. લડશે લડશે ને જીતશે. લડશે 100%. જેલમાં હશે તો બી જીતશે. અમે કેવું છે તમારું? એ જેલમાં હોય તે બી જીતશે ને લડશે ચૂંટણી. અચ્છા, જે કેસ થયો છે એને લઈને તદ્દન ખોટો કેસ કર્યો છે. એકદમ ખોટી રીતના ફસાવ્યા છે ધારાસભ્યને. આજે ધારાસભ્ય થઈને ને લોકોનું કામ કરે ને એટલે આ લોકોથી એમને દેખાતું નહીં, જોઈ નહીં શકતા એ લોકો. એટલે આ ભાજપ સરકારને ખાલી એ લુચ્ચી દાદાગીરી છે. એકદમ તાનાહાની ચાલે છે ભાજપ સરકારને. ને અમારી બેનને આદિવાસી બહેનોને આજે બેટી બચાવો બેટી પઢાવો કહે તો આદિવાસીને આજે કેમ જેલના સળિયા નીચે બેહાડી દીધી? આદિવાસી સમાજ છે એટલે આજે એની જગ્યાએ કોઈ ઉજળિયા થતું તો આજે આ જેલમાં ના બેહતે. આજે આદિવાસી બેન હાથે આટલો અત્યાચાર કરે છે, સરકારને દેખાતું નહીં. ને બેટી બચાવો બેટી પઢાવો, આ બેટી જેલના હળિયા નીચે છે પાછળ. એનો નિર્ણય લાવે સરકાર. એમને જામીન પણ નથી આપ્યા કોર્ટે. કીધું કે હા, ને ભાજપ સરકારના નેતાઓ કેટલા રોડ પર મારી નાખે, કેટલા જણે ચગરી કાઢે. એનું શું કરે એ લોકો? એમને કેમ નહીં જેલમાં પૂરી દેતા? ને આજે જો આદિવાસી સમાજ આવી બહેનોને આગળ ઉભા રહે ને કામ કરે, એમને આજે સરકાર આવી રીતના લુચ્ચી દાદાગીરી કરે એના ચલાવીએ અમે. ને અમે નમતું પણ ના આપીએ. આપનું શું કહેવું છે શાકુંતલાબેન ઉપર જે રીતે કેસ કરવામાં આવ્યો છે એને લઈને? એ તો શકુંતલાબેન ની મમ્મી બોલું છું. મારી છોકરીને ખોટી રીતે લઈ ગયેલા છે, કોઈ ગુના વગરે. એને છે ને તો બાથરૂમમાં જવાની હતી, બાથરૂમમાં બી નહીં જવા દીધી. ને બ્રશ કરવાની હતી તે બી નહીં કરવા દીધું. ને ફેર ફરતા હતા એ લોકો ઘેરી લીધેલો. જાણી જોઈને હેરાન કરે. આ સરકાર છે ને એને શરમ નહીં આવે. મારી છોકરીને લઈ ગયેલા છે, એમને આ સરકારને કેમ બહુ લુચ્ચાઈ કરી છે એ લોકોએ. બિલકુલ, જે રીતે શાકુંતલાબેનના મમ્મી આપણી સાથે છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ જે રીતે કહી રહ્યા છે. તમારું શું કહેવું છે ચૈતરભાઈની ઉપર જે રીતે કેસ પણ કરવામાં આવ્યો છે એને લઈને આપનું શું માનવું છે? એ તો જૂઠો કેસ છે, જૂઠો કેસ કરે છે એ લોકોએ. ચૂંટણી લડશે ને જીતી જશે, આવી જશે એવી રીતના છે આ લોકોનું. એટલે ડરી ગઈ છે ભાજપ સરકાર, માનો ભાજપ સરકાર ડરી ગયેલી છે એટલે આ લોકોએ. અને શકુંતલાબેન જે રીતે જેલની અંદર છે, એમની તબિયત બગડી ગઈ અને ત્યાં આગળ જે જેલમાં એમની તબિયત બગડી હતી, શું તમારું શું માનવું છે કે એમને હેરાન કરીને આ કરવામાં આવી રહ્યું છે? હા, હેરાન કરવા માટે. જેમ એને બીમાર હતી ને દવાખાને ગયા આવ્યા ને તે જ દિવસે પછી આ લોકોએ રેડ કરી લીધા એમને, શકુંતલાબેન ને. એ ઘરે હતા એ વખતે? ઘરે હતા શકુંતલાબેન. ઘરે નહીં હોય તારે કાં રે? ઘરમાં રહીને બહાર થોડી રહેવાની હતી? હે, બહાર થોડી રહેવાની હતી? એનું ઘર હતું એટલે ઘરે જ રહીને એ કઈ જંગલમાં રહેવાની હતી? જાણી જોઈને એમના પત્નીને હેરાન કરી, એને જાણી જોઈને લઈ ગયા. હવે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા આજે હાજર થઈ શકે છે, તમારું શું માનવું છે? તે તો અમને નહીં ખબર, હાજરવા નથી. તમે શું કહેશો? એ તો ચૈતરભાઈ સાચા છે. એ જૂઠો, હા, પોલીસ ને પકડાય એટલે આવીને હાજર થઈ જશે. ચૈતરભાઈ સાચા છે એવું કહી રહ્યા છે, બા તમે સાચું છે, સાચું છે. કોઈ ગુનો નહીં કહી રહ્યો એ લોકોને, બધું આ લોકો હેરાન કરે છે. શું કેવું છે તમારું બેન? ચૈતરભાઈ તો હાસા જ છે, કોઈ ગુનો નહીં કર્યો એમને. આદિવાસી માટે લડે છે ચૈતરભાઈ, તો કશું ગુનો નહીં કર્યો. શકુંતલાબેને બી નહીં ગુનો કર્યો અને ચૈતરભાઈએ બી નહીં ગુનો કર્યો. બિલકુલ. અને બેન, તમારું શું કહેવું છે જે રીતે કેસ કરવામાં આવ્યો છે? હવે લાગે છે લોકસભા ચૂંટણી પણ નજીક છે, તો ચૂંટણી
ચૈતરભાઈ જેલમાંથી લડશે તો તમે બધા એને જીતાડવા માટે સક્ષમ છો? હા, હાજરીમાં છે, અમે બધા હાજરીમાં છે. હા, કે ચૈતરભાઈ જેલમાં હોય ને તે બી ચૂંટી લાવીશું અમે. હા, તે બી લાવીશું અમે, કેમ કે અમારા આદિવાસીનો સમાજ છે એરો. હા, ભાઈ દાદા કરીને જીવી રહ્યા છે એરા, એટલે અમે ચૂંટી લાવીશું. હા, બિલકુલ મા બાપ થી તરીકેથી એમના બહુ અમારા પર એમનો ઓકાર છે, એટલે અમે તો સૈતરભાઈ ને છૂટી લાવીશું. બિલકુલ મા બાપ તરીકે પૂજી રહ્યા છે અહીંયાના લોકો. અને ખાસ આપ જોઈ શકો છો બહેનો પણ અહીંયા આગળ આવેલી છે. શકુંતલાબેનના મમ્મી જે છે તે પણ અહીંયા આગળ પહોંચેલા છે. અને આ બેન શું કહેશો બેન? જે આ કેસ કરવામાં આવ્યો છે ખોટી રીતે કરવામાં આવ્યો છે ને આ ભાજપ સરકારની એક એ ચાલ છે એમ. તમને શું લાગી રહ્યું છે જે રીતે કેસ થયો છે અને 1.5 મહિનાથી ચૈતરભાઈ ભૂગર્ભમાં હતા, આજે હાજર થવાની વાત છે, તો તમે એને સાથે સહમત છો? હા, જ્યાં સુધી શકુંતલાબેન લોકોને ને જેમને જેલમાં પૂર્યા છે એમને સ્વૈચ્છાયિક રીતે હાજર અહીંયા લાવી ના દે ત્યાં સુધી ચૈતરભાઈ અહીંયા હાજર ન થાય. અચ્છા, જે લોકો જેલમાં છે તેમને છોડી ન દે ત્યાં સુધી અને વાત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો છે. 10 મિનિટ જવાબ લેવા એમ કરીને બોલાઈ ગયેલા પોલીસ સ્ટેશને અને 1.5 મહિને રાખી મૂકી છે. હે, તે આગોદારી જ કહેવાય ને. હે, અને દિવાળી જેવી દિવાળી નહીં કરવા દીધી એ લોકોએ. હા હા, અને પોલીસ વાળા એવું કહીને લઈ આવ્યા કે ખાલી બેન તમારો જવાબ લેવાનો છે પોલીસ સ્ટેશને, ખાલી 10 મિનિટ થશે પછી છોડી દેવું. તો આ બધો ગુનો જ ને એ લોકોને. અને આટલા દિવસે બંને બહેનો બહુ હેરાન કરી છે એ લોકોએ. હા, શું કેવું છે તમારું? એ રાત દિવસ હેરાન કરવા જાય બેન ને. પેલા એક બેન ઘરે છે તેને વર્ષાબેન. હા, વર્ષાબેન ને બધા પ્રશ્ન અલગ અલગ પૂછે તો કયો જવાબ આપે બેન? એમના કાકાને તો એટલો માર્યો ને બિચારાને, ને અડધે રસ્તે જંગલમાં જઈને છોડી દીધો ને તે બચારો જેમ તેમ ઘરે ગયો અને હજુ ખાટલામાં જ છે. હા, આવી રીતે અમારા આદિવાસી પર આ લોકો કરે છે હુમલો. પત્ની જે છે વર્ષાબેન, તે અત્યારે આપણી સાથે છે. વર્ષાબેન, પોલીસે કીધું હવે અરેસ્ટ કરવામાં આવશે, શું કહેવું છે? હવે જે સાચી હકીકત છે તે હવે ચૈતરભાઈ કહેશે એટલે ખબર પડશે. એટલે શું છે તે બધું હવે ખબર પડશે કે શું હતી માહિતી અને શું કઈ રીતના એ લોકોએ ગુના બધા દાખલ કર્યા છે તે અત્યારે ખબર પડશે. હવે ચૈતરભાઈ પોતે રૂબરૂ આવીને અહીંયા તમારું શું માનવું છે? ચૈતરભાઈ રૂબરૂમાં આવીને હાજર થયા છે, તમારું શું માનવું છે? ચૈતરભાઈ ક્યાં હતા? તમારી કોઈ વાતચીત? પોલીસ રોજ આવે છે કરીને લઈ જવું જોઈએ ને અમે જાતે આવ્યા અહીંયા હાજર કરવા માટે એમને. એટલે આ પોલીસને પૂછવાનું તમારે કે તમે ક્યાં ઊંઘતા હતા અત્યાર સુધી, કે અમારે પબ્લિક લઈને સાથે અહીંયા એમને હાજર કરવા માટે આવવું પડ્યું. પોલીસમાં સામેથી હાજર થયા છે, તમને લાગે છે કે પોલીસ એમને રિલીફ આપશે કે જલ્દીથી એમનો છુટકારો થશે જેલમાં? જો હવે સામેથી હાજર થયા છે 24 અવર્સમાં અમને રિઝલ્ટ જોઈએ. ડોક્ટર પેશન્ટને ટાઈમ આપે છે કે 24 કલાકમાં હું તમને સાચું રિઝલ્ટ આપીશ. અમને પણ 24 કલાકમાં રિઝલ્ટ અહીંયાથી જોઈએ. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે હવે તો ચાહે કઈ પણ થઈ જાય. હા, તો લોકસભાની ચૂંટણી તો લડવાની જ છે અને ચૈતરભાઈ જીતશે. અમને આ તમને આ જનસંખ્યા જોઈને ખબર પડતી હશે. અને ચૈતરભાઈ એવું કીધું કે એમના ઉપર જે કેસ કરવામાં આવ્યો, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે, એ ત્યાં હતા પરંતુ કોઈ આ પ્રકારની ફાયરિંગ થઈ નથી. તો એ તો ભાજપનું ષડયંત્ર છે ને. ફાયરિંગ એવું ઉલ્લેખવામાં શું જરૂર હતી? કોઈનું ખૂન થોડું કર્યું છે. એટલે આ ખોટી રીતે ફાયરિંગમાં લખ્યું છે. એટલે આ ભાજપના કહેવાથી આ સ્થાનિક નેતાઓએ ખોટી રીતે એમાં કેસ નોંધાવેલો છે. અને જે રીતે પોલીસે અત્યારે તેમને અરેસ્ટ કર્યા અને મોટી સંખ્યામાં પોલીસ અહીંયા હાજર રહી, ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક પણ આવી, થોડું ઘણું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું, એને લઈને શું? ઘર્ષણ હવે જો એ લોકોને ટાઈમ હતો 1 મહિનો 9 દિવસ થયા, ત્યાં સુધી ક્યાં ઊંઘતી હતી પોલીસ? એ પ્રશ્ન પોલીસને તમારે પૂછવાનો કે અમારે સામેથી અહીંયા હાજર કરવા માટે આવવું પડ્યું. અને હવે લીગલ બેટલ લડવામાં આવશે, આ કાનૂની લડાઈ લડાશે. હા, કાનૂની લડાઈ તો લડાશે. અમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું. બિલકુલ, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ. જેલ ભરો આંદોલન. હા, જેલ ભરો આંદોલન બધી પબ્લિક હશે અમારી.